આ છે ઉમરી પાટિયાની બાજુનું જે પુલ, આ નદી છે. અહીંથી જે સર્વિસ રોડ કાઢવાનો હતો તે પણ નથી કાઢવામાં આવેલો, અને સામેની સાઈડમાંથી જે સર્વિસ રોડ બનાવવામાં હતો તે પણ નથી બનાવવામાં આવેલો. ત્યાંથી આ જે સ્ટેન્ડ દેખાય છે ત્યાંથી ઉમરી સીધું ડાયરેક્ટ ઉમરીનો રસ્તો આવે છે, ત્યાંથી ડાયરેક્ટ ઉમરી નીકળી જવાય છે. હવે આ બાજુની સાઈડમાંથી જે પણ કોઈને આવવું હોય તો અહીંયાના સ્થાનિક લોકોને અવર જવર માટેનો રસ્તો છે. એવું નથી કે અહીંથી કોઈ પ્રકારની અવર જવર નથી, નહીંતરે વાંધો ન આવે કે ભાઈ અહીંયા અવર જવર નથી. અને આ જે અત્યારે જે સર્વિસ રોડ બનાવવાનો હતો તે કોઈ પણ પ્રકારનો સર્વિસ રોડ આજ દિન સુધી, એટલે કે 2 વર્ષની અંદર હજી સુધી આ લોકોએ સર્વિસ રોડનું કામ પૂરું નથી કર્યું. આ રસ્તામાંથી પબ્લિકની આવક જાવક થાય છે. માણસો અહીંથી ગાડીઓ 2 વ્હીલો લઈને નીકળે છે, રિક્ષાઓ લઈને નીકળે છે. અને તમે જે આ વસ્તુ હજી એમનામાં અહીંયા પુલ નથી બનાવી શક્યા, અહીંયા નાળું તમે આપી નથી શક્યા. આમાં વરસાદને હિસાબે પાણી આવશે, આ નદી છે, પાણી આવશે તો આ લોકો જે અહીંથી ખેડૂતો છે તે કઈ જગ્યાએ જશે? આ તમારો આખો નેશનલ હાઈવે ફરીને જાહે. એ લોકોને છે નેશનલ હાઈવે ઉપર ચડવાનું, પછી પાછું 7 કિલોમીટર ફરવાનું, 7 કિલોમીટર ફરી ને પછી પાછું આવવાનું. કે ભાઈ અત્યારે આપણે ભાઈ મળી ગયા છે. ભાઈ કયું ગામ? ગોરખમઢી નાખડા. ગોરખમઢી નાખડા. એટલે તમારે આ જ રસ્તો લાગુ પડે કે બીજો પડે? આ જ લાગુ પડે અમારે. નેશનલ ન લાગુ પડે ને? નહીં. થોડીક તો શરમ કરો, તમને કાંઈક શરમ આવવી જોઈએ. 2 વર્ષની અંદર તમે એક આ ગામડાઓનો રસ્તો લાગુ પડે છે, ખેડૂતોનો રસ્તો લાગુ પડે છે, એ પણ તમે નથી કર્યા. તમારા પેટના ખાડા બુરવા હાટું થઈને ઘણા સમયથી આ નદી છે, અત્યારે આ નદીમાં પાણી આવ્યા પછી અહીંથી સ્થાનિક લોકો છે, અહીંના ખેડૂતો છે, તે જાશે કઈ જગ્યાએ? હે, અમારે રોંગ સાઈડે આવવું પડે ગામમાંથી. કેટલા કિલોમીટર ફરવું પડે? 3-4 કિલોમીટર ફરવું પડે. 4 કિલોમીટર ફરીને જવું પડે. તો વિચારો મિત્રો, આ તંત્રની, કોન્ટ્રાક્ટરની કેટલી ઘોર બેદરકારી છે કે આવી રીતના છે. અહીંના જે આ માણસો છે, સ્થાનિક છે, જે નજીક છે, છોકરાઓને ભણવા જવા માટે જેડીઓ છે, અમારે સ્કૂલે છે, સરસ્વતી સ્કૂલ છે, બરાબર છે. તો આકોરથી 150 છોકરા વિદ્યાર્થી છે, વિદ્યાર્થીને જવા માટે વાહનની અડફેટે આવી. મિત્રો વિચાર કરો, 150 છોકરા છે એવું કહે છે. બાજુમાં સરસ્વતી સ્કૂલ છે, આજુબાજુનો બધો વાડી વિસ્તાર છે, ગામ વિસ્તાર છે. ને કહેવાનો મિનિંગ એવો છે કે તમે માણસોનો વિચારો નહીં તો કાંઈ નહીં, પણ બાળકોના ભવિષ્યનો તો વિચારો. કેટલીક વખત કેવું, તમે જે નબળા કામ કર્યા છે, બધા બ્રિજમાં કામ તો નબળા કર્યા છે, પણ હવે આ એક જે બાળકોના ભવિષ્યનો છે એ તમે ક્યારે કરશો? આમાં પાણી આવી ગયું એટલે બાળકોને 4 કિલોમીટર ફરીને જવાનું. તો અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ, CM સાહેબ, ગૃહમંત્રી સાહેબ અને વડાપ્રધાનને મારે કહેવાનું છે કે તમારી આખી પેનલમાં કે પાગડ બિલાવની જ ભણતી કરો છો, શું કરો છો એ ખબર નથી પડતી.